બટાકા લઈ શકીએ, બટાકાને કાપીશું, જમીનમાં વાવીએ, નવો છોડ બને, વાનસ્પતિક પ્રજનન પણ કરી શકે છે મિત્રો. કેટલીક વાર તો આજે ખોરાક સંગ્રહ કરે છે એ વનસ્પતિને સુસુપ્ત અવસ્થા, આગળ મેં તમને સમજાવ્યું છે, સુસુપ્ત અવસ્થા ગાળવામાં પણ મદદરૂપ થતું હોય છે. ચલો હવે મિત્રો પ્રકાંડનો લાસ્ટ ટોપિક છે, એમાં આપણે પ્રકાંડના વિશિષ્ટ કાર્યો લઈ લઈએ. છેલ્લો મુદ્દો છે પ્રકાંડના વિશિષ્ટ કાર્યો સમજાવો. પ્રકાંડના વિશિષ્ટ કાર્યો કયા છે? સોરી મિત્રો, પહેલા વિશિષ્ટ કાર્યો જોઈએ, પહેલા આપણે એના સામાન્ય કાર્યો લઈ લઈએ. પ્રકાંડના સામાન્ય કાર્યો કયા છે? તો અહીં ધ્યાન રાખજો, પ્રકાંડના સામાન્યનો મતલબ કે દરેક વનસ્પતિમાં પ્રકાંડ ખરેખર જે કાર્યો કરવા જોઈએ એ જ કાર્યો કરે તો એ સામાન્ય કાર્યો, અને ઘણી વખત વધારાના કાર્યો કરશે તો એ વિશિષ્ટ કાર્યો. તો પ્રકાંડના સામાન્ય કાર્યો કયા છે? પ્રકાંડ પર્ણ, પુષ્પ, ફળ ધરાવતી જે શાખાઓ છે, પર્ણ, પુષ્પ, ફળ ધરાવતી શાખાઓનો એ પ્રસારનો મતલબ મિત્રો ફેલાવો કરે છે. તમે જોઈ શકો છો કે જો આ પ્રકાંડ ન હોય તો આ પ્રકાંડ પર રહેલા પર્ણ, પુષ્પ, ફળ બનવાનું, ફળ ધરાવતી શાખાઓ બનવાની, આનો ફેલાવો થઈ શકે નહીં. તો પર્ણ, પુષ્પ, ફળ ધરાવતી શાખાઓનો ફેલાવો કે પ્રસાર કોણ કરે છે? પ્રકાંડ. બીજું કાર્ય હું તમને બતાવું છું. મેં તમને એવું કહ્યું હતું કે મૂળ દ્વારા પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ થાય છે. પાણી અને ક્ષારોનું શોષણ થાય છે, પણ મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજ ક્ષારો મૂળની જલવાત પેશી સુધી પહોંચે છે, અહીં સુધી, પણ છેક પ્રકાંડ સુધી પહોંચતા નથી. હવે આ પાણી અને ખનિજ ક્ષારોને છેક ઉપર પહોંચાડવા છે, અને આ પર્ણો દ્વારા તૈયાર થયેલો જે ખોરાક છે એ ખોરાકને વનસ્પતિના અન્ય ભાગો એટલે છેક મૂળ સુધી પણ પહોંચાડવો છે. આ કાર્ય કોના દ્વારા થવાનું છે? પ્રકાંડ દ્વારા. તો હું એમ કહી શકું કે પાણી, ખનિજ દ્રવ્યો અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા તૈયાર થયેલો જે ખોરાક હતો એ ખોરાકનું જરૂરિયાતવાળા ભાગો સુધી વહન કાર્ય કરવું એ પણ કોણ કરે છે મિત્રો? પ્રકાંડ કરે છે. મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજ ક્ષારોને પ્રકાંડની ટોચ તરફ પહોંચાડવા અને પર્ણો દ્વારા તૈયાર થયેલા ખોરાકને છેક મૂળ સુધી કે વનસ્પતિના અન્ય ભાગો સુધી પહોંચાડવા, આ કામ પણ પ્રકાંડનું છે. મુખ્ય બે સામાન્ય કાર્યો છે મિત્રો. આ ઉપરાંત પણ આપણે પ્રકાંડના કાર્યો ભણવાના છીએ, જેમ મૂળના વિશિષ્ટ કાર્યો ભણ્યા હતા, જેમ કે કેટલાક પ્રકાંડ ખોરાકનો સંગ્રહ કરવાના, આધાર આપવાના, આરોહણનું કાર્ય કરવાના, રક્ષણનું કાર્ય કરવાના, પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરવાના, પ્રજનનનું કાર્ય કરવાના છે. આ બધા જ કાર્યોને આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું મિત્રો. અહીંયા આપણે આટલે સુધી અટકીએ છીએ. ચલો મિત્રો, ગઈકાલે અથવા અગાઉના વિડીયોમાં આપણે મૂળના વિશિષ્ટ કાર્યોની વાત કરતા હતા. આપણે મૂળના 4 વિશિષ્ટ કાર્યો વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે મૂળનું વિશિષ્ટ કાર્ય 5મા નંબરનું જોઈશું, અને જેનું નામ છે શ્વસન. તો મૂળનું શ્વસન માટેનું વિશિષ્ટ કાર્ય સમજવું છે. એવી કઈ વનસ્પતિઓ છે જેમાં મૂળ શ્વસનનું કાર્ય કરતું હોય? તો હું 2 ઉદાહરણો આપું છું. તિવાર નામની વનસ્પતિ, તિવાર એવિસેનિયા, અને બીજી વનસ્પતિ છે રાઇઝોફોરા. આ બંને વનસ્પતિઓને સામાન્ય રીતે આપણે મેંગ્રુવ્સ વનસ્પતિઓ કહીશું. મેંગ્રુવ્સ પ્રકારની વનસ્પતિ. હવે મેંગ્રુવ્સ વનસ્પતિ એટલે શું, અને મૂળને શા માટે આ શ્વસનનું કાર્ય કરવું પડ્યું? શ્વસન એટલે શું? તો મિત્રો તમે જાણો છો કે કોઈ પણ વનસ્પતિનું મૂળ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરવાનું મુખ્ય કાર્ય કરે છે. એટલે એને પણ કાર્ય કરવું છે, તો કાર્ય કરવા માટે મૂળને ઊર્જાની જરૂર પડવાની છે. ઊર્જા કઈ ક્રિયા દ્વારા મળે છે? શ્વસન ક્રિયા દ્વારા. એટલે કે મૂળના કોષોમાં રહેલા જે કાર્બનિક પદાર્થો હતા એનું ઓક્સિજનની હાજરીમાં દહન થશે અને શક્તિ મુક્ત થવાની એની મદદથી
મૂળ પોતે કાર્ય કરી શકશે. તો મૂળને શ્વસન કાર્ય કરવું છે. મૂળને શ્વસન કાર્ય કરવા માટે એને ઓક્સિજનની જરૂરિયાત રહે છે. ઓક્સિજનની જરૂરિયાત રહે છે. અને આવો ઓક્સિજન ખાસ કરીને વનસ્પતિ ભૂમિમાંથી પણ માટીના કણોના અવકાશ વચ્ચે રહેલા ઓક્સિજનને પણ પ્રાપ્ત કરતી હોય છે. પરંતુ જે વનસ્પતિઓ મેંગ્રુવ્સ વનસ્પતિઓ છે, મેંગ્રુવ્સનો મતલબ શું થાય? તો મિત્રો જુઓ કે દરિયા કિનારાનો સમુદ્ર તટ, દરિયા કિનારાનો જળ તરવોળ, પાણીથી સંતૃપ્ત જળ તરવોળ અને ખારા પાણીવાળો જે કિનારો છે, ખારા પાણીવાળો પ્રદેશ છે, એવા વિસ્તારને આપણે મેંગ્રુવ્સ વિસ્તાર તરીકે ઓળખાવીએ છીએ. ખાસ કરીને દરિયા કિનારાનો જળ તરવોળ અને જ્યાં ખારું પાણી ભરાઈ રહે છે એવી ખારા પાણીયુક્ત ભૂમિમાં ઉગતી વનસ્પતિઓને મેંગ્રુવ્સ વનસ્પતિઓ કહેવાય, જેમ કે એવિસેનિયા અને રાઇઝોફોરા. અને એ પ્રદેશને મેંગ્રોવ્સ પ્રદેશ તરીકે આપણે ઓળખાવીએ છીએ. આ પ્રદેશની એક લાક્ષણિકતા એવી છે કે આ ભૂમિ જળતરવોળ અને ખારા પાણીથી સંતૃપ્ત હોવાના કારણે આ ભૂમિમાં ઓક્સિજન સંગ્રહ કરવાની જે ક્ષમતા હતી એ ખૂબ ઓછી હોય છે. અને પરિણામે ત્યાં અસ્તિત્વ ધરાવતી વનસ્પતિઓના ભૂમિગત મૂળતંત્રને શ્વસનનું કાર્ય કરવા માટે પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મળી શકતો નથી. તેથી આ વનસ્પતિ એવી રચનાઓ ઉત્પન્ન કરે છે, એવા મૂળ ઉત્પન્ન કરે છે કે જેના દ્વારા એ વાતાવરણીય ઓક્સિજનને પ્રાપ્ત કરીને શ્વસનનું કાર્ય કરી શકે. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે તિવાર અને રાઇઝોફોરા જેવી મેંગ્રોવ વનસ્પતિઓમાં શ્વસનનું કાર્ય કરવા માટે રૂપાંતરિત જે મૂળ જોવા મળશે એવા મૂળને આપણે શ્વસન મૂળ તરીકે ઓળખાવીએ છીએ. કેવા મૂળ કહીશું? શ્વસન મૂળ. અને આ જે શ્વસન મૂળ છે આપણે એની આકૃતિમાં બતાવીએ મિત્રો, તો તમે જોઈ શકો છો કે ખાસ કરીને આ પ્રકારે માની લો કે આ તિવાર નામની વનસ્પતિ છે. આ તિવાર નામની વનસ્પતિ છે, એના પર્ણો છે. આ તિવાર નામની જે વનસ્પતિ છે એને પોતે ભૂમિગત એટલે જમીનની અંદર ખૂંપેલું મેંગ્રોવ્સ પ્રદેશમાં જે જમીન હતી એ ભૂમિમાં ખૂંપેલું ભૂમિગત મૂળતંત્ર તો હશે, પણ સાથે સાથે તમને બતાવું છું મિત્રો કે હું આજે વિસ્તાર બતાવું છું. તમે જોઈ શકો છો કે અહીંયા શું થવાનું કે એક બાજુ સમુદ્ર છે અને બીજી બાજુ સમુદ્રનો આ કિનારો છે. એ કિનારા પ્રદેશ પર તમને જાણે કે ખીલા રોપ્યા હોય એવી રચના જોવા મળે છે. આ ખીલા રોપ્યા હોય એવી રચના શું છે એને આપણે સમજીએ છીએ અને એને હું હાઇલાઇટ કરી મોટું કરી બતાવવાનો પ્રયત્ન કરું છું. આવા મૂળને આપણે નામ આપવું છે શ્વસન કરતા મૂળ, તિવારના શ્વસન મૂળ એવું કહી શકીએ. હવે જુઓ મિત્રો કે આ પ્રકારની જે રચના છે એને હું આકૃતિમાં અલગ કરી બતાવું કે આ તિવારનું શ્વસન મૂળ કેવું છે. તમને એક બાબતનો અંદાજ આવી ચૂક્યો છે કે તિવાર અને રાઇઝોફોરા જેવી દરિયા કિનારાના ખાડી પ્રદેશમાં જ્યાં જળ તરબોળ ભૂમિ છે અને ક્ષાર સંતૃપ્ત ભૂમિ છે, જે ભૂમિમાં ઓક્સિજન ગ્રહણ ક્ષમતા ઓછી છે, એવી વનસ્પતિઓ એટલે મેંગ્રોવ વનસ્પતિઓમાં ભૂમિગત જમીનમાં રહેલું જે મૂળતંત્ર છે એના પરથી જ આવા મૂળ ઉત્પન્ન થવાના છે, શ્વસન મૂળ, જેને આકૃતિમાં હું અલગ બતાવવાનો અહીંયા પ્રયત્ન કરું છું. મિત્રો જુઓ, જેમ કે આપણે આ પ્રકારની આકૃતિ દોરીશું. હું અહીંથી આ એક શ્વસન મૂળ બતાવું છું મિત્રો. આ એક મેં શ્વસન મૂળ બતાવ્યું છે અને ત્યાર પછી હું અહીંયા એક બીજું શ્વસન મૂળ પણ આ પ્રકારે બતાવી દઉં છું. આ શું છે? તો આ ભૂમિગત મૂળતંત્ર છે, જમીનમાં રહેલું મૂળતંત્ર. આ ભૂમિગત મૂળતંત્રમાંથી જ આ જે ભૂમિગત મૂળતંત્ર હતું એ ભૂમિગત મૂળતંત્રમાંથી જ ઉપસી આવેલા આ જે મૂળ છે હવાદાર છિદ્રો દ્વારા આવે છે, પોચા હોય છે, જમીનથી વિરુદ્ધ દિશામાં એટલે બહાર તરફ આવે છે, ધન પ્રકાશ અનુવર્તી વૃદ્ધિ પામતા
પોચા, શાખિત કે અશાખિત, અસંખ્ય, હવાદાર, છિદ્રો ધરાવતા આ જે મૂળ ઉત્પન્ન થયા એ મૂળને નામ અપાય છે તિવારના શ્વસન મૂળ. ફરી એકવાર કહી દઉં છું કે આ મિત્રો ભૂમિગત મૂળતંત્ર છે અને આ તિવારનું શ્વસન મૂળ છે. શ્વસન મૂળ છે અને આ ભૂમિગત મૂળતંત્ર થયું. બરોબર ધ્યાનથી સમજજો કે તિવાર અને રાઇઝોફોરા જેવી વનસ્પતિમાં ભૂગર્ભીય એટલે જમીનમાં જેનું એનું મુખ્ય મૂળતંત્ર હતું એમાંથી ભૂગર્ભીય મૂળતંત્રમાંથી ધન પ્રકાશાનુવર્તી એટલે કે પ્રકાશની દિશા તરફ બહાર આવતા ધન પ્રકાશાનુવર્તી એક મુદ્દો, હવાની દિશામાં આવતા, પોચા, શાખિત, અશાખિત, હવાદાર છિદ્રો ધરાવતા, અસંખ્ય હવાદાર છિદ્રો ધરાવતા આવા મૂળને આપણે શ્વસન મૂળ કહીએ છીએ. અહીં તમે જોઈ શકો છો કે આ મૂળ જમીનથી બહાર હવામાં આવે છે અને પરિણામે આ હવાદાર છિદ્રો ધરાવતા હોવાથી વાતાવરણીય ઓક્સિજનને ગ્રહણ કરે છે અને ગ્રહણ કરીને એ ભૂમિગત મૂળતંત્રને આપે છે, જેની મદદથી ભૂમિગત મૂળતંત્ર પોતાનું શ્વસન કાર્ય કરી શકે છે. શ્વસનનું કાર્ય કરવા માટે વિભેદિત અથવા અનુકૂલિત કે રૂપાંતરિત થયેલા જે મૂળ છે એને આપણે શ્વસન મૂળ તરીકે ઓળખાવીશું. તો મિત્રો મૂળ શ્વસનનું પણ વિશિષ્ટ કાર્ય કરી શકે છે. ચલો ત્યાર પછીના પોઈન્ટની ચર્ચા કરવી છે આપણે. છઠ્ઠું વિશિષ્ટ કાર્ય લેવું છે મૂળનું ભેજ શોષણ માટેનું વિશિષ્ટ કાર્ય. ભેજનું શોષણ કરવું છે, વાતાવરણમાં રહેલા ભેજને શોષી લેવો છે, એવું કાર્ય ભેજ શોષણનું વિશિષ્ટ કાર્ય કહેવાશે. આનું ઉદાહરણ હું તમને આપું છું. ઓર્કિડ નામની વનસ્પતિ. ઓર્કિડ મિત્રો ધ્યાનથી સમજજો કે આ ઓર્કિડ એક પરરોહી વનસ્પતિ છે. પરરોહી વનસ્પતિ એનો મતલબ શું થાય સમજીએ. પરરોહી વનસ્પતિ છે અને ખાસ કરીને આ વનસ્પતિ જંગલમાં જોવા મળતા જે વૃક્ષો છે એ વૃક્ષોની ડાળીઓ પર ઉગી નીકળે છે. એનો મતલબ એવો થયો કે ઓર્કિડ એક નાનું કદ ધરાવતી વનસ્પતિ છે, એનો સંપર્ક જમીન સાથે હોતો નથી, એટલે એનો ભૂમિ સંપર્ક હોતો નથી. ભૂમિ સાથે એનો સંપર્ક હોતો નથી. એ જંગલમાં જોવા મળતા જે અન્ય વૃક્ષો હતા એ વૃક્ષોની ડાળીઓ પર ઉગી નીકળે છે. શા માટે એને આપણે પરરોહી તરીકે ઓળખાવી છે? તો આ ઓર્કિડ નામની વનસ્પતિ પરરોહી એટલા માટે છે કે જંગલમાં જે વૃક્ષોની ડાળીઓ પર ઉગે છે એટલે યજમાન વનસ્પતિનો ઉપયોગ કરે છે, એ યજમાન વનસ્પતિનો તે ફક્ત ને ફક્ત વસવાટ માટે ઉપયોગ કરે છે. એનો મતલબ એ થયો મિત્રો કે યજમાન વનસ્પતિમાંથી પાણી, ખનિજ, ક્ષારો તેમજ કાર્બનિક દ્રવ્યો એટલે તૈયાર ખોરાક જે છે એ ખોરાક મેળવતી નથી. યાદ રાખજો, પરરોહી વનસ્પતિ એટલે શું? જે વનસ્પતિ યજમાન વનસ્પતિનો ઉપયોગ ફક્ત ને ફક્ત વસવાટ માટે જ કરે છે, પરંતુ યજમાન વનસ્પતિમાંથી તે પાણી, ક્ષારો કે કાર્બનિક ખોરાક પ્રાપ્ત કરતી નથી, તેવી વનસ્પતિને પરરોહી વનસ્પતિ કહે છે. આ પરરોહી વનસ્પતિ કેમ જંગલમાં વૃક્ષોની ડાળીઓ પર ઉગી નીકળે? તો એનું એક મહત્વનું રીઝન એ છે મિત્રો કે જંગલની અંદર ઘટાદાર વૃક્ષો હોય, એનો ઘટાટોપ ફેલાયેલો હોય અને આ નાનું કદ ધરાવતી વનસ્પતિ જો જમીન પર ઉગી નીકળી હોય તો એને પ્રકાશ સંશ્લેષણ કરવા માટે પર્યાપ્ત માત્રામાં પ્રકાશ મળતો નથી. હવે એને પ્રકાશ મળે એ હેતુથી એને કોઈ અન્ય ઊંચી વનસ્પતિઓની ડાળીઓ પર ઉગી નીકળવું જરૂરી હતું અને માટે જ આ વનસ્પતિ યજમાનનો ઉપયોગ કરે છે, ફક્ત વસવાટ માટે, પણ કંઈ જ ઘટક મેળવતી નથી. હવે પ્રશ્ન એ થાય કે એ પોતાનો ખોરાક અને પાણી વગેરે ક્યાંથી મેળવશે? તો મિત્રો આની હું એક નાનકડી અહીંયા આકૃતિ દોરું છું અને આકૃતિના આધારે આપણે આ ઘટનાને સમજીએ છીએ. જેમ કે તમે જોઈ શકો છો કે હું આ એક યજમાન વનસ્પતિ દોરું છું. આ યજમાન વનસ્પતિ જેના પર ઓર્કિડ વસવાટ કરવાનું છે એવું આ છે યજમાન વનસ્પતિ છે. હવે હું એના પર ઓર્કિડને દોરી બતાવું છું તો આપણે આ પ્રકારની ફિગર બતાવી શકીએ મિત્રો.
આ હું જે બતાવું છું એ ઓર્કિડના જાડા પર્ણો છે મિત્રો, ઓર્કિડના પર્ણો છે. મેં આ પ્રકારની એક આકૃતિ દોરી છે, એ ઓર્કિડના આપણે શું બતાવી દીધા? પર્ણો બતાવ્યા. ચાલો, આ ઓર્કિડ નામની વનસ્પતિને લીલા પર્ણો તો છે, એટલે સ્વાભાવિક છે કે પર્ણોની મદદથી પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરીને પોતાનો ખોરાક જાતે તૈયાર કરી લેશે. એટલે ખોરાક મેળવવા માટે યજમાન પર આધારિત રહેવાની જરૂરિયાત એને નથી. પણ હવે પ્રશ્ન એ થાય કે આ વનસ્પતિનો ભૂમિ સંપર્ક નથી. જો ભૂમિ સંપર્ક હોત તો એ પાણી અને ખનિજ ક્ષારોનું જમીનમાંથી શોષણ કરી શકતું. પરંતુ હવે આ વનસ્પતિ એવા વિશિષ્ટ મૂળ વિકસાવે છે કે જે મૂળ સામાન્ય રીતે જાડા હોય છે, હવામાં લટકતા હોય છે. હું આ મૂળને અત્યારે નામ આપી દઉં છું ભેજ શોષી, ભેજનું શોષણ કરતા ભેજ શોષી મૂળ, એવું આપણે નામ આપીશું. તો અહીં મિત્રો જોઈ શકો છો કે હવામાં લટકતા, છિદ્ર, છિદ્રિષ્ટ, જાડા, લાંબા અને લીલાશ પડતા. કેવા? છિદ્ર, જાડા, લાંબા, હવામાં લટકતા મૂળ ઉત્પન્ન કરે છે. અને આ મૂળનું કાર્ય શું છે? તો આજુબાજુ જે વાતાવરણની અંદર ભેજ રહેલો હતો એ ભેજનું શોષણ કરી લે છે અને એ રીતે વનસ્પતિની જે પાણીની જરૂરિયાત હતી એની પૂર્તિ કરે છે. અને તેથી જ આપણે એને ભેજ શોષી મૂળ તરીકે ઓળખાવીએ છીએ. મિત્રો, આવું થવા પાછળનું એક મહત્વનું રીઝન એ છે કે આવી વનસ્પતિઓમાં આ જે ભેજ શોષી મૂળ હતા એ ભેજ શોષી મૂળમાં, ધારો કે હું મૂળનો આડો છેદ લઉં છું, આ એનો કેન્દ્રસ્થ ભાગ છે, પણ એની આ જે બાહ્ય સપાટી હતી એ બાહ્ય સપાટી પર આવા બહુકોણીય કોષોથી બનેલા, ધારો કે 3-4 સ્તરો આવેલા હશે આ પ્રકારના, અને આ સ્તરોથી બનતી જે પેશી છે એને નામ અપાય છે વેલામેન પેશી. તો ટૂંકમાં ઓર્કિડ નામની વનસ્પતિના ભેજ શોષી મૂળની બાહ્ય સપાટી પર એક વિશિષ્ટ પ્રકારની વેલામેન પેશી આવેલી છે, જેના કારણે આ મૂળ વાતાવરણમાંથી ભેજનું શોષણ કરી શકે છે, વાતાવરણમાંથી ભેજને શોષી શકે છે. વાદળી સદસ્ય રચના છે, જેમ આપણે રેક્ઝિન લઈએ અને એને પાણીમાં નાખીએ તો રેક્ઝિન પાણીથી સંતૃપ્ત થઈ જાય છે અને પછી જ્યારે આને નીચોવીએ એટલે બધું પાણી પાછું બહાર નીકળી જાય. એવી વાદળી સદસ્ય પોચી રચના ધરાવતી આ પેશી જે છે એને વેલામેન પેશી કહેવાય. વેલામેન પેશીની હાજરી આ મૂળની બાહ્ય સપાટી આવેલી હોય છે અધિસ્તરમાં. બહુકોણીય કોષોથી જાડી દિવાલવાળા કોષો હોય છે અને અનેક સ્તરોમાં ગોઠવાયેલા છે. આ પેશીને વેલામેન પેશી કહેવાય. તો મિત્રો, મૂળનું આ જે વિશિષ્ટ કાર્ય છે એ ભેજ શોષણ માટેનું વિશિષ્ટ કાર્ય છે. ચલો, મૂળના આપણે 7મા વિશિષ્ટ કાર્ય તરફ જઈએ છીએ. મૂળનું 7મું વિશિષ્ટ કાર્ય લખું છું પરોપજીવનનું. પરોપજીવન એ મૂળનું વિશિષ્ટ કાર્ય. બીજી રીતે કેવું છે તો પરોપજીવી મૂળ. પરોપજીવી મૂળ. સર્વપ્રથમ મિત્રો આપણે એ સમજીએ કે પરોપજીવી વનસ્પતિ એટલે શું. પરોપજીવી વનસ્પતિ એટલે શું? તો અહીંયા હું શબ્દ લખું છું કે પરોપજીવી વનસ્પતિનો મતલબ એવો થાય કે આ દુનિયામાં કેટલીક વનસ્પતિઓ એવી છે કે જે પોષણ મેળવવા માટે અન્ય વનસ્પતિ પર આધાર રાખે છે, તેવી વનસ્પતિઓને આપણે પરોપજીવી વનસ્પતિ કહીશું. કેટલીક વનસ્પતિ અન્ય વનસ્પતિ પર પોષણ માટે આધારિત હોય છે તો તે વનસ્પતિને પરોપજીવી વનસ્પતિ કહેવાય. અને અન્ય યજમાન વનસ્પતિમાંથી પોષણ મેળવવા માટે આવી વનસ્પતિ વિશિષ્ટ પ્રકારના ચૂષક મૂળ ઉત્પન્ન કરશે. આવા ચૂષક મૂળને આપણે પરોપજીવી વનસ્પતિના મૂળ પરોપજીવી મૂળ કહીશું. આને થોડું ડિટેલમાં સમજીએ છીએ મિત્રો. પહેલા તો હું તમને કહી દઉં કે આવી જે પરોપજીવી વનસ્પતિઓ છે એ 2 પ્રકારની છે. કયા 2 પ્રકારની? તો સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિ. સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિઓ
અને બીજા નંબરની આપણે લખીએ છીએ અર્ધ અથવા અપૂર્ણ પરોપજીવી વનસ્પતિ. અર્ધ પરોપજીવી અથવા અપૂર્ણ પરોપજીવી વનસ્પતિ. એમ પરોપજીવી વનસ્પતિ બે પ્રકારની છે. હું ઉદાહરણ આપું છું. પૂર્ણ પરોપજીવી વનસ્પતિનું ઉદાહરણ છે અમરવેલ અને અપૂર્ણ પરોપજીવી વનસ્પતિનું ઉદાહરણ આપીએ છીએ વાંદો. વંદો નહીં, વાંદો. વાંદો નામની વનસ્પતિ. હવે આ વનસ્પતિને આપણે દોરીએ. મિત્રો બરોબર ધ્યાનથી સમજજો. સંપૂર્ણ પરોપજીવી અને અપૂર્ણ પરોપજીવી એટલે શું પહેલા એ સમજી લઈએ કે જે વનસ્પતિ યજમાન એટલે જે વનસ્પતિ પર એ નિર્ભર છે એવી યજમાન વનસ્પતિમાંથી પાણી પણ મેળવતી હોય, ખનિજ દ્રવ્યો પણ મેળવે અને તૈયાર કાર્બનિક ખોરાક પણ મેળવી લે. કે ટૂંકમાં બધું જ મફતનું ખાય, કોઈ જ મહેનત ન કરે. એ જે યજમાન વનસ્પતિ પર રહે છે, વસવાટ કરે છે, એ યજમાન વનસ્પતિમાંથી પાણી, ખોરાક બધા તમામ પ્રકારના ઘટકો મેળવી લે, જાતે કોઈ જ મહેનત નથી કરતી, તે વનસ્પતિ સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિ કહેવાશે. ઉદાહરણ છે અમરવેલ. એવી રીતે અપૂર્ણ પરોપજીવી વનસ્પતિ એટલે શું? તો જે વનસ્પતિ પોતાનો ખોરાક તો જાતે તૈયાર કરી લે છે, ખોરાક જાતે તૈયાર કરે છે, જાતે બનાવે છે, યજમાન વનસ્પતિમાંથી મેળવતી નથી, પરંતુ પાણી જેવા ઘટકો એ યજમાનમાંથી મેળવે છે. અડધા ઘટકો જાતે તૈયાર કર્યા, અડધા ઘટકો યજમાન વનસ્પતિમાંથી મેળવ્યા. આવી વનસ્પતિને શું કહેવાય? અપૂર્ણ પરોપજીવી વનસ્પતિ. આકૃતિ દ્વારા આને સમજવા પ્રયત્ન કરીએ છીએ મિત્રો. તો તમે જોઈ શકો છો કે હું અહીંયા કોઈક યજમાન વનસ્પતિ દોરું છું. યજમાન વનસ્પતિનો મતલબ આપણે એવું કરીશું કે આ અમરવેલ અને વાંદો જેવી વનસ્પતિ જે અન્ય વનસ્પતિ પર પોષણ મેળવવા માટે નભે છે, પોષણ માટે અન્ય વનસ્પતિનો ઉપયોગ કરે છે, એવી વનસ્પતિ થઈ જશે યજમાન વનસ્પતિ. હવે તમે જોઈ જુઓ તો અહીંથી એક આકૃતિ દોરું છું મિત્રો. આ પ્રકારની મેં એક આકૃતિ દોરી છે. મેં આ પ્રકારની જે આકૃતિ દોરી છે તમે સમજી જઈ શકશો કે આ અમરવેલ નામની વનસ્પતિ છે. અમરવેલ નામની વનસ્પતિ છે અને એ અમરવેલ નામની જે વનસ્પતિ છે મિત્રો, એનું જે પ્રકાંડ છે એ સૂત્ર જેવું પાતળું છે. એકદમ આ પાતળું પ્રકાંડ છે, વીંટળાયેલું તમે જોઈ શકો છો. તો આ દોરીની જેવું પાતળું પ્રકાંડ છે. શબ્દ લખું છું કે એનું પ્રકાંડ પાતળું હોય છે, સૂત્ર જેવું. બીજા નંબરનો મુદ્દો, પ્રકાંડ પીળા રંગનું હોય છે, એટલે કે હરિત દ્રવ્ય વિહીન. એમાં હરિત દ્રવ્ય હોતો નથી. આ વનસ્પતિને પર્ણો પણ હોતા નથી અને તેથી શું થવાનું? તો એનું પ્રકાંડ પાતળું, સૂત્ર જેવું, પીળા રંગનું, હરિત દ્રવ્ય વિહીન, પર્ણો વિહીન હતું. માટે જાતે ખોરાક તૈયાર કરી શકવાની નથી. માટે હવે આ વનસ્પતિ શું કરે છે? આ જે યજમાન વનસ્પતિ હતી એમાંથી એ પાણી, ખનિજ દ્રવ્યો અને તૈયાર ખોરાક મેળવી લે છે. માટે એને સંપૂર્ણ પરોપજીવી કહેવાય. હવે કેવી રીતે મેળવે છે એની વાત કરીએ છીએ. તો હું આ જ આકૃતિને આ રીતે બતાવું છું મિત્રો કે ધારો કે મેં આ આડો છેદ લીધો છે. આડછેદ એ યજમાન વનસ્પતિનો છે. કઈ વનસ્પતિનો? આ યજમાન મુખ્ય વનસ્પતિ હતી એ યજમાન વનસ્પતિ. એ યજમાન વનસ્પતિમાં અંદર એના વાહિપુલ આવેલા હશે. વાહિપુલનો મતલબ થાય જ્યાં જલવાહક પેશી અને અન્નવાહક પેશી આવેલી હશે. હવે જો આ જલવાહક અને અન્નવાહક પેશી ધરાવતા વાહિપુલ હોય તો એનો મતલબ એવો થયો કે એક બાજુ જલવાહક અન્નવાહક આ રીતે પેશીઓ હશે. જલવાહકમાં પાણી, ખનિજ દ્રવ્યો હશે અને અન્નવાહકમાં ખોરાક હશે. આ બધી તમામ રચનાઓ ક્યાં છે? યજમાન વનસ્પતિમાં. હવે હું બીજી રચના બતાવું છું. એની સાથે ગાઢ સંપર્કમાં રહેલી આ અમરવેલ નામની વનસ્પતિ બતાવી. આ કોણ છે? અમરવેલ જે વીંટળાયેલી છે. એ શું કરશે? યજમાનના ગાઢ સંપર્કવાળા ભાગેથી ચૂષક મૂળ ઉત્પન્ન કરશે. હવે હું ચૂષક મૂળ બતાવું છું. જોઈ શકો છો મિત્રો કે ધારો કે અહીં ગાઢ સંપર્ક આવ્યો,
એટલે ટૂંકમાં આ અમરવેલ યજમાનની ફરતે વીંટળાઈ ગાઢ સંપર્કમાં આવી તો ત્યાંથી ચૂષક મૂળ ઉત્પન્ન કરશે અને આવા ચૂષક મૂળ યજમાનની વાહક પેશી વાહિપુલમાં જશે અને વાહિપુલમાં જઈને ત્યાં તૈયાર ખોરાક, પાણી અને ક્ષારો મેળવી લેશે. આવા મૂળને ચૂષક મૂળ કહીશું. એને આપણે પરોપજીવી મૂળ પણ કહીશું. તો અમરવેલના પરોપજીવી મૂળ એના દ્વારા એ અન્ય વનસ્પતિમાંથી પોષણ મેળવવાનું કાર્ય કરે છે. આ એક પ્રકારની રચના થઈ. હું બીજી રચના બતાવું છું. અપૂર્ણ પરોપજીવી વનસ્પતિ છે વાંદો. આ વાંદા જેવી વનસ્પતિમાં મિત્રો આ પ્રકારની રચના આપણે દોરી શકીએ. જેમ કે હું અહીંયા પણ વાંદો એ આંબા જેવા વૃક્ષોની ડાળીઓ પર ઉગી નીકળતી વનસ્પતિ છે. એટલે આ યજમાન વનસ્પતિથી આંબો યજમાન, એના પર હવે ઉગી નીકળેલો વાંદો બતાવવો છે આપણે. તો આ પ્રકારની એક ફિગર દોરીશું. હું આ પ્રકારની રચના બતાવું છું મિત્રો. તમે જોઈ શકો છો કે આ એના લીલા પર્ણો છે. આ પ્રકારની મેં જે રચના બતાવી છે એ વાંદો નામની વનસ્પતિ છે. એના આ પોતે લીલા પર્ણો છે બધા. જો આ લીલા પર્ણો હોય તો સ્વાભાવિક છે કે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરીને પોતાનો ખોરાક જે છે એ તો એ જાતે તૈયાર કરી લેશે. પરંતુ હવે પ્રશ્ન એ નડે છે કે પાણી ક્યાંથી મેળવે? તો આ યજમાનના ગાઢ સંપર્કવાળા ભાગેથી વિશિષ્ટ પ્રકારના આવા ચૂષક મૂળ ઉત્પન્ન કરે છે અને આ જે ચૂષક મૂળ હતા એ ચૂષક મૂળ યજમાનની વાહક પેશીમાં દાખલ થાય વાયુપુલમાં. પણ અહીંયા એ યાદ રાખવાનું છે કે એના ચૂષક મૂળ જલવાત પેશીમાં ન જતા અન્નવાત પેશીમાં ન જતા ફક્ત જલવાત પેશીમાં દાખલ થશે અને ત્યાંથી પાણી અને ક્ષારોને મેળવશે. આમ અડધા ઘટકો એને જાતે બનાવ્યા છે, અડધા ઘટકો માટે યજમાન વનસ્પતિનો ઉપયોગ કરે છે. માટે આપણે એને અપૂર્ણ પરોપજીવી વનસ્પતિ કહીશું. મિત્રો આઠમું વિશિષ્ટ કાર્ય છે. આઠમું વિશિષ્ટ કાર્ય મૂળનું. આઠમું વિશિષ્ટ કાર્ય સહજીવનનું છે. સહજીવન અને સહજીવન ગાળતું જે મૂળ છે એને આપણે સહજીવી મૂળ કહીશું. ચાલો મિત્રો, આને સહજીવનનો મતલબ એવો થયો કે કોઈ એક વનસ્પતિ બીજી વનસ્પતિ પર આધારિત હોય ધારો કે, તો એનો મતલબ કે બંને સાથે રહેતી જે સહવાસ ગાળતી બંને વનસ્પતિઓ છે એ બંનેને પરસ્પર એકબીજાથી ફાયદો થતો હોય એવી વનસ્પતિને સહજીવી વનસ્પતિ કહીશું. આ વનસ્પતિનું મૂળ સહજીવી મૂળ કહેવાશે. હું તમને કઠોળ વર્ગની વનસ્પતિનું ઉદાહરણ આપું છું કે વાલ છે, વટાણા, અડદ, તુવેર, મગફળી, ચણા આવી કઠોળ અથવા શિંબી કુળની જે વનસ્પતિઓ છે એનામાં મિત્રો આ પ્રકારનું સોટી મૂળતંત્ર આવેલું હોય છે. અગાઉ પણ આપણે આ બાબત ભણી ચૂક્યા છીએ કે આ પ્રકારનું સોટી મૂળતંત્ર આવેલું છે. ધારો કે આપણે સોટી મૂળતંત્ર બતાવીએ છીએ. હવે તમે જુઓ મિત્રો, અહીંયા શું ખાસિયત છે આ પ્રકારના સોટી મૂળતંત્ર પર? તો એ ઘટનાનો અભ્યાસ કરવો છે. મહત્વનો પોઈન્ટ આ છે કે આ છે વાલ, વટાણા, મગફળી જેવી કઠોળ વર્ગની વનસ્પતિઓ, એનું આ સોટી મૂળતંત્ર. અને એ સોટી મૂળતંત્ર પર તમે આવી નાની મોટી ગાંઠો જેવી રચનાઓ જોઈ શકો છો. આ નાની મોટી ગાંઠો જેવી દેખાતી જે રચનાઓ છે એને આપણે મૂળગંડિકા કહીએ છીએ. મૂળગંડિકા. અને એ મૂળગંડિકામાં રાઇઝોબિયમ નામના સહજીવી બેક્ટેરિયા વસવાટ કરે છે. સહજીવી બેક્ટેરિયા વસવાટ કરતા હોય છે. ચાલો, તો અહીંયા સહજીવન ગાળતા બેક્ટેરિયા અને મૂળ આ બંનેને પરસ્પર શું લાભ થાય છે એ જોઈએ. મિત્રો એક બાબત તો તમે સીધી સિમ્પલ સમજી શકો છો કે અહીંયા જે રાઇઝોબિયમ નામના સહજીવી બેક્ટેરિયા હતા એ બેક્ટેરિયાને એક તો મૂળનું વસવાટ મળવાનું, મૂળ પર વસવાટ સ્થાન મળવાનું, રહેઠાણ સ્થાન, અને બીજું કે મૂળ દ્વારા તૈયાર થયેલો ખોરાક મળવાનો. બંને બાબતનો ફાયદો થવાનો. પણ બદલામાં મૂળને શું ફાયદો થાય છે? તો આપણે જાણીએ છીએ વાતાવરણમાં લગભગ મિત્રો 78% જેટલો મુક્ત નાઇટ્રોજન આવેલો છે. મુક્ત નાઇટ્રોજન N2, N triple bond N
ટ્રિપલ બોન્ડ N2 મુક્ત નાઇટ્રોજન. દુનિયાના દરેક સજીવને નાઇટ્રોજનની જરૂરિયાત રહે છે. કેમ રહે છે? વનસ્પતિ પ્રાણીઓ તમામને. કેમ? કારણ કે નાઇટ્રોજનનો ઉપયોગ કરી પોતાના શરીરની અંદર એમિનો એસિડ છે, પ્રોટીન છે, ન્યુક્લિક એસિડ છે, અંતઃસ્ત્રાવો છે, ઉત્સેચકો છે, આવા બધા જ કાર્બનિક જે ઘટકો હું બોલ્યો એનો બંધારણીય ઘટક કોણ છે? નાઇટ્રોજન. નાઇટ્રોજન પ્રાપ્ત થાય તો જ વનસ્પતિ કે પ્રાણીઓમાં એમિનો એસિડ, ન્યુક્લિક એસિડ, પ્રોટીન આવા ઘટકોનું સંશ્લેષણ થઈ શકે. વનસ્પતિને પણ આ ઘટકો બનાવવા માટે નાઇટ્રોજનની જરૂર હતી. પણ દુનિયામાં કોઈ સજીવ વાતાવરણના મુક્ત નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવતો નથી. જરૂર છે બધાને. વાતાવરણમાં અઢળક પ્રમાણ હોવા છતાં કોઈ સજીવ એને સીધો એટલે મુક્ત સ્વરૂપમાં પ્રાપ્ત કરી શકતો નથી. તો હવે એને કેવા સ્વરૂપમાં મેળવો? તો વનસ્પતિ આ મુક્ત નાઇટ્રોજનને નહીં પરંતુ નાઇટ્રોજનના ક્ષારોને મેળવી શકે. ક્ષારો એટલે શું મિત્રો? NO2, NO3, NH4, એમોનિયમ છે, નાઇટ્રેટ છે, નાઇટ્રેટ છે, આ બધા નાઇટ્રોજનના ક્ષારો કહેવાય. આ ક્ષારોને મેળવી નાઇટ્રોજન મેળવી શકે, પોતાના ઘટકો બનાવે. પણ પ્રશ્ન એ થાય કે મુક્ત નાઇટ્રોજનને એના ક્ષારોમાં ફેરવવો કેવી રીતે? તો મુક્ત નાઇટ્રોજનને એના આ ક્ષારોમાં ફેરવવાની ઘટના રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા કરે છે. આ ક્રિયાને આપણે નાઇટ્રોજન ફિક્સેશન, નાઇટ્રોજન સ્થાપન કહીશું. તો નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયા દ્વારા કઠોળ વર્ગની વનસ્પતિના મૂળતંત્ર પર મૂળગંડિકાઓમાં વસવાટ કરતા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા, જે સજીવી બેક્ટેરિયા છે, એ વાતાવરણમાં રહેલા મુક્ત નાઇટ્રોજનને એના ક્ષારોમાં ફેરવી દે છે અને પછી ત્યારબાદ આ ક્ષારોનો ઉપયોગ કરી વનસ્પતિ પોતાના ઘટકોને શું કરી શકશે? બનાવી શકશે. આમ પરસ્પર બંનેનો ફાયદો થાય છે. આવો ફાયદો કરી આપતું આ જે મૂળ છે એ મૂળને શું કહેવાય? સહજીવી મૂળ, સિમ્બાયોસિસ રૂટ તરીકે આપણે એને ઓળખાવીએ છીએ. અને મિત્રો, મૂળના વિશિષ્ટ કાર્યમાં આપણે હવે છેલ્લા વિશિષ્ટ કાર્ય તરફ જઈ રહ્યા છીએ અને લાસ્ટ વિશિષ્ટ કાર્ય એટલે નવમું વિશિષ્ટ કાર્ય છે મૂળનું વાનસ્પતિક પ્રજનન. કેમ વાનસ્પતિક? જો પુષ્પ દ્વારા પ્રજનન થાય તો લિંગી પ્રજનન, પણ મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન એક પ્રકારનું અલિંગી પ્રજનન. વાનસ્પતિક પ્રજનન મૂળ દ્વારા, હું એનું ઉદાહરણ આપું છું. શક્કરિયું છે મિત્રો, અહીં ધ્યાન રાખો. શક્કરિયું. હવે આ શક્કરિયું નામની જે વનસ્પતિ છે, શક્કરિયું હકીકતમાં છે શું? શક્કરિયું છે મૂળ. આ મૂળ જ હતું. આપણે આગળ ભણી ગયા સરળ શાખાનું મૂળ. ખોરાક સંગ્રહ કરી આવું જાડું ફૂલેલું બની જાય. આ જે મૂળ હતું એ મૂળ પર અસ્થાનિક કલિકાઓ આવેલી હોય છે અને આ અસ્થાનિક કલિકાવાળા ભાગને કાપીને આપણે જ્યારે જમીનમાં નાખીએ છીએ ત્યારે અસ્થાનિક કલિકાવાળા ભાગમાંથી એક નવો શક્કરિયાનો છોડ નિર્માણ થઈ જાય છે. માટે એને પ્રજનનનું કાર્ય કર્યું. પણ અહીંયા પુષ્પ ભાગ નથી લેતું. શક્કરિયાના મૂળ પર આવેલી જે કલિકાઓ હતી એ ભાગ લે છે. માટે આપણે એને વાનસ્પતિક પ્રજનન કહીશું. આમ મૂળ વાનસ્પતિક પ્રજનનનું પણ વિશિષ્ટ કાર્ય કરી શકે છે મિત્રો. તો અહીંયા ટૂંકમાં મૂળ સુધીનો ટોપિક આપણે પૂરો કર્યો છે. હવે આપણે જે ટોપિક તરફ જઈ રહ્યા છીએ મિત્રો એ છે પ્રકાંડ. તો અહીં ધ્યાન રાખીશું. હવે આપણે અભ્યાસ કરવો છે મિત્રો પ્રકાંડનો. પ્રકાંડ માટે ફરી કેટલાક શબ્દોને આપણે એકવાર યાદ કરી લઈએ, જે આપણે આ ચેપ્ટરની શરૂઆતમાં પ્રથમ દિવસે જ કીધું હતું કે પ્રકાંડ શું છે. તો પ્રકાંડ એ વનસ્પતિનું હવાઈ ભાગ છે. વનસ્પતિ અક્ષનો હવાઈ ભાગ છે. અને મિત્રો મને જણાવશો કે એનું નિર્માણ શામાંથી થાય છે? યાદ કરો તો મેં તમને એ વખત એવું કીધું હતું કે બીજની અંદર જે ભ્રૂણાગ્ર કે આદિ સ્કંદ છે એવા ભ્રૂણાગ્ર કે આદિ સ્કંદમાંથી શાનું સર્જન થાય છે? પ્રકાંડનું. તો ટૂંકમાં કહીએ પ્રકાંડ એ વનસ્પતિ અક્ષનો હવાઈ ભાગ છે જે બીજના ભ્રૂણાગ્ર કે આદિ સ્કંદમાંથી નિર્માણ પામે છે. એને સમજવા માટે મિત્રો એકવાર ફરીથી આપણે આકૃતિ દોરી દઈએ, જે મેં અગાઉ દોરી હતી. એને ઝડપથી એકવાર આકૃતિ ફરી સમજી લઈએ છીએ. યાદ રાખો તો આ પ્રકારની જે રચના બતાવી છે એ આપણે પ્રકાંડ બતાવ્યું છે. ત્યાર પછી આ જમીન છે.
હું નામ નિર્દેશન નથી કરતો કારણ કે અગાઉ આપણે નામ નિર્દેશનને સમજી ચૂક્યા છીએ. આ એનો ભૂમિગત ભાગ જે મૂળતંત્ર છે. તમે એ પણ જાણો છો કે આ મૂળતંત્રનું નિર્માણ મિત્રો શામાંથી થતું હતું? બીજના ભ્રૂણમૂળ કે આદિમૂળમાંથી થાય છે. આ ભાગ કયો ભાગ હતો? વનસ્પતિ અક્ષનો ભૂમિગત ભાગ છે. તે નીલરસ ધરાવતો હોતો નથી. પાણી અને ખનિજ દ્રવ્યો વગેરેનું શોષણ કરવાનું કામ કરે છે. આટલે સુધીની ચર્ચા આપણે મૂળમાં કરી હતી. આજે આપણે જે ચર્ચા કરવી છે એ પ્રકાંડની કરવી છે. પ્રકાંડ વિશેની સમજૂતી મેળવવી છે, સ્ટેમ વિશેની, પ્રકાંડ વિશેની. તો પહેલો શબ્દ હું તમને સમજાવી દઉં, જેને આપણે વ્યાખ્યા સ્વરૂપે પણ લખી શકીએ કે પ્રકાંડ શું છે. તો વનસ્પતિ અક્ષનો હવાઈ ભાગ છે, હવામાં રહેતો ભાગ, હવાઈ ભાગ છે. અને જેનું નિર્માણ ક્યાંથી થાય છે? બીજના ભ્રૂણાગ્ર કે આદિ સ્કંદમાંથી થાય છે. આદિ સ્કંદમાંથી થાય છે. તેવા ભાગને આપણે કયા નામે ઓળખાવીએ છીએ? પ્રકાંડ. તો પ્રકાંડ એ વનસ્પતિ અક્ષનો ઉર્ધ્વગામી ઉપર તરફ વિકાસ પામતો ભાગ છે, જે ભ્રૂણાગ્રમાંથી નિર્માણ પામે છે. અને કઈ દિશામાં વિકસે છે? તો જે ધન પ્રકાશાનુવર્તી, જો વધારાનો શબ્દ કેવો હોય તો ઋણ જલાનુવર્તી, પાણીની વિરુદ્ધ દિશામાં ઋણ ભૂવર્તી પણ કહી શકાય, ઋણ ભૂવર્તી વૃદ્ધિ પામે છે. વનસ્પતિ અક્ષના એવા ભાગને આપણે શું નામ આપીએ છીએ? પ્રકાંડ. વનસ્પતિ અક્ષનો એવો હવાઈ ભાગ કે જેનું નિર્માણ બીજના ભ્રૂણાગ્ર કે આદિ સ્કંદમાંથી થાય છે અને જે ધન પ્રકાશાનુવર્તી, ઋણ જલાનુવર્તી વૃદ્ધિ પામે છે, એને પ્રકાંડ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. હવે આ જે પ્રકાંડ છે એ પ્રકાંડમાં ખાસ કરીને તમે જોજો પ્રકાંડ પર ગાંઠ અને આંતરગાંઠો આવેલી છે. મેં અગાઉ આ ટોપિક તમને સમજાવ્યો છે કે પ્રકાંડ પર મિત્રો આવી ગાંઠો આવેલી છે. આ ગાંઠો છે. તો હું લખું છું ગાંઠ. બે ક્રમિક ગાંઠ વચ્ચેનો વિસ્તાર એને આંતરગાંઠ કહેવાય. અને દરેક ગાંઠ પ્રદેશ પરથી પર્ણ ઉદ્ભવે છે. એટલે આપણે આ પ્રકારે પર્ણ બતાવી દઈએ છીએ કે દરેક ગાંઠ પ્રદેશ પરથી કોનો ઉદ્ભવ થાય છે? પર્ણનો ઉદ્ભવ થાય છે. આ રીતે આપણે અહીંયા બધા પર્ણો બતાવી દીધા. હવે જુઓ મિત્રો, પર્ણ દોર્યા પછી બીજા એક મહત્વના પોઈન્ટ તરફ આપણે જઈએ છીએ. એને પણ હું અગાઉ કહી ચૂક્યો જ છું. જેમ કે તમે જોઈ શકો છો કે આ પર્ણ અને પ્રકાંડ વચ્ચે ગાંઠના સ્થાને રચાતા કોણને કક્ષ કહે છે. શું કહેવાય? કક્ષ. અને કક્ષમાં આવેલી કલિકાને શું નામ અપાય છે? કક્ષ કલિકા. કક્ષમાં આવેલી કલિકાને કક્ષ કલિકા કહેવાય. જો આવી કલિકા ટોચે આવેલી હોય ત્યારે આપણે એને અગ્ર કલિકા તરીકે ઓળખાવીશું. ઘણું ખરું કુમળું તરુણ પ્રકાંડ લો તો એ પ્રકાંડ તમને સામાન્ય રીતે લીલા રંગનું દેખાતું હોય છે મિત્રો. પ્રકાંડ તરુણ હોય ત્યારે એ લીલું હોય છે અને પછી જેમ જેમ વનસ્પતિ પુખ્ત બનતી જાય એમ એ પ્રકાંડ કાષ્ટીય બને. કાષ્ટીય લાકડું આપનારું, લાકડા જેવું કડક અને એક કથ્થાઈ રંગનું બની જાય છે. કેવા રંગનું બની જાય છે? કથ્થાઈ રંગનું. જ્યારે તરુણ હતું ત્યારે પ્રકાંડ નબળું કૂણું અને કેવું હતું? સામાન્ય રીતે લીલા રંગનું હોય છે. પણ જ્યારે પ્રકાંડ પુખ્ત બને છે એટલે કાષ્ટીય લાકડા જેવું બની જાય છે, કથ્થાઈ રંગનું બને છે મિત્રો. આ ઉપરાંત તમને કહી દઉં, તમે આ બાબત સમજજો. હું તમને અગાઉ પણ કહી ચૂક્યો છું કે કક્ષ કલિકા શું કાર્ય કરે છે? તો કક્ષ કલિકા આ પ્રકારની શાખાઓ સર્જે છે. કાં તો કક્ષ કલિકા પુષ્પનું પણ સર્જન કરી શકે છે. ધારો કે આ રીતે પુષ્પ સર્જે છે, કાં તો એ શાખા સર્જે છે. જ્યારે અગ્રકલિકા એ પણ શાખા પણ સર્જી શકે, પુષ્પ પણ સર્જી શકે. અને મિત્રો, વનસ્પતિની લંબ અક્ષે વૃદ્ધિ કરવી છે, વનસ્પતિની લંબાઈમાં વૃદ્ધિ કરવી છે, તો એના માટે પણ આ અગ્ર કલિકા જવાબદાર છે. તો આટલે સુધીના પોઈન્ટ આપણે પ્રકાંડ વિશે મિત્રો ભણ્યા છીએ. હવે તમે જાણતા હશો કે સામાન્ય રીતે જો આપણે પ્રકાંડના
પ્રકારો પાડવા હોય તો પ્રકાંડના મુખ્યત્વે બે પ્રકાર પાડી શકાય સ્થાનના આધારે. હવાઈ પ્રકાંડ અને બીજા નંબરનું પ્રકાંડ હું લખું છું ભૂમિગત જમીનમાં રહેતું પ્રકાંડ. તમને નવાઈ લાગશે કે ભૂમિમાં પણ પ્રકાંડ હોય. હા હોય. કેટલીક વનસ્પતિમાં ભૂમિગત પ્રકાંડ હોઈ શકે. બટાકા શું છે મિત્રો? આપણે ભણવાના છીએ વિશિષ્ટ કાર્યોમાં. બટાકા એ ભૂમિગત પ્રકાંડ છે, જમીનની અંદર રહેલું પ્રકાંડ છે અને ખોરાક સંગ્રહનું કાર્ય કરે છે. સાથે સાથે એ વાનસ્પતિક પ્રજનન, તમે જાણતા હશો કે બટાકાની જે સપાટી હોય એના પર આંખ જેવી રચના આવેલી છે, એને આપણે કાપી અને જમીનમાં વાવીએ નવા બટાકાના છોડનું નિર્માણ કરી શકીએ છીએ. તો મિત્રો અહીં જુઓ, હવાઈ પ્રકાંડ એટલે શું? તો મોટાભાગની વનસ્પતિઓમાં હવાઈ પ્રકાંડ જ જોવા મળે. મોટાભાગની, ભાગ્યે જ કેટલીક વનસ્પતિ એવી છે જેમાં ભૂમિગત પ્રકાંડ જોવા મળે. આ હવાઈ પ્રકાંડ કેવા છે? તો ટટ્ટાર હોય છે, મજબૂત હોય છે, કાષ્ટમય હોય છે. આ હવાઈ પ્રકાંડ સામાન્ય રીતે ટટ્ટાર, મજબૂત, કાષ્ટમય, લાકડું આપનારા એવા હોય છે. પણ કેટલીક વાર એવું પણ બને છે કે કેટલીક વાર આ જમીનથી ઉપર રહેતું હવાઈ જે પ્રકાંડ હતું એ હવાઈ પ્રકાંડ કેટલીક વાર કેવું હોઈ શકે મિત્રો? નબળું, પાતળું, દોરી જેવું હોઈ શકે. કેવું? હવાઈ પ્રકાંડ નબળું, પાતળું અને દોરી જેવું હોય છે. એવા સંજોગોમાં આ નબળું, પાતળું, દોરી જેવું હવાઈ પ્રકાંડ ધરાવતી વનસ્પતિઓ ત્રણ રીતે વિકસી શકે. કઈ ત્રણ રીતે? કાં તો આવી વનસ્પતિ જમીન પર પથરાય, કારણ કે ટટ્ટાર ઊભી રહી શકવાની નથી, નબળું પ્રકાંડ છે, એટલે ભૂમિ પર પ્રસરીને વિકસે, એટલે આપણે ભ્રૂપ્રસારી વનસ્પતિ કહીશું. કઈ કહીશું? ભૂપ્રસારી વનસ્પતિ કહીશું. કેટલીક વાર નબળું પ્રકાંડ ધરાવતી વનસ્પતિ અન્ય આધાર મળતા એની ફરતે વીંટળાશે, વળવેલ પ્રકારની વૃદ્ધિ દર્શાવશે. અને કેટલીક વાર આવું નબળું પ્રકાંડ ધરાવતી વનસ્પતિ વિશિષ્ટ રીતે રૂપાંતરિત થઈ આરોહણનું કાર્ય કરશે. આરોહણ મિત્રો આગળ ભણી ગયા કે એવી કોઈ વિશિષ્ટ રચના ઉત્પન્ન કરશે કે જેના દ્વારા આધારની ફરતે વીંટળાઈ અને ઉર્ધ્વ વૃદ્ધિ પામી શકે. ભલે પ્રકાંડ નબળું છે પણ એ પોતે પ્રકાંડ પરથી એવી કોઈ વિશિષ્ટ રચનાઓ ઉત્પન્ન કરશે કે જે આધાર સાથે ચોંટી જઈને ધીરે ધીરે વનસ્પતિને ઉર્ધ્વ દિશામાં વિકસવામાં મદદરૂપ બને. તો હવાઈ પ્રકાંડ મોટા ભાગે ટટ્ટાર, મજબૂત, કાષ્ટમય હોય છે. કેટલીક વાર હવાઈ પ્રકાંડ કેવા હોઈ શકે? નબળા, પાતળા અને દોરી જેવા. એવા હવાઈ પ્રકાંડ ધરાવતી વનસ્પતિ ત્રણ રીતે વિકસી શકે: ભ્રૂપ્રસારી, જમીન પર પ્રસરીને, આધારની ફરતે વીંટળાઈને, કે વિશિષ્ટ રચનાઓ દ્વારા આરોહણ કેળવીને વિકસી શકે. મિત્રો, હું તમને ભૂમિગત પ્રકાંડની વાત કરું છું તો આ ભૂમિગત પ્રકાંડ સામાન્ય રીતે ભૂમિમાં હોય છે. આવું જે ભૂમિગત પ્રકાંડ છે એ હરિત દ્રવ્ય ધરાવતું નથી. એમાં હરિત દ્રવ્ય ના આવેલું હોય, લીલા રંગના દ્રવ્ય નથી હતા, હરિત દ્રવ્ય હોતો નથી. આ ઉપરાંત તમને કહી દઉં મિત્રો, તો એ નાના નાના સલ્ક જેવા, પોતરા જેવા સલ્કી પર્ણો ધરાવે છે. જેમ કે બટાકામાં આપણે જોઈશું, બટાકામાં સલ્કી પર્ણ જોવા મળે છે. આવા પ્રકાંડ કેટલીક વાર ખોરાકનો સંગ્રહ કરે છે, જેમ કે બટાકું ઉદાહરણ આપી શકાય. અને આવા પ્રકાંડ